રાજુભાઈ, યાત્રા કેવી રહી? લાગે છે ખેડૂતોના મુદ્દાનું સમાધાન થશે? તમામ મુદ્દાઓ, તમામ પ્રશ્નના નિરાકરણ ન થવા પાછળનું કોઈ કારણ હોય તો ખેડૂત સંગઠિત નથી. રાજકીય પાર્ટીઓ પોતપોતાના ફાયદા પ્રમાણે ખેડૂતનો ઉપયોગ કરે. મુદ્દો પાર્ટીનો નથી ગોપીબેન, મુદ્દો એ છે કે ખેડૂતના પ્રશ્નનું સોલ્યુશન કેમ કરીને આવે. રાજકીય પાર્ટીઓ તો એવું જ ઈચ્છે ખેડૂતનું સંગઠન ન બનવું જોઈએ, અને જે કહેતા હોય કે આ રીતે લડાઈ લડી શકાય, ધરણા પર બેસી શકાય, વિધાનસભાનો ઘેરાવ કરી શકાય. જ્યારે એમને તૈયારી હોય ત્યારે રાજુ કરપડા, જે પાર્ટી વિધાનસભાનો ઘેરાવ કરવા માંગતી હોય એની સાથે રાજુ કરપડા ઊભો હશે. ધારાસભ્ય વિધાનસભાના દરવાજે ધરણા પર બેસવા તૈયાર હોય, રાજુ કરપડા ખુલ્લી નિર્ભયના માધ્યમથી કહે છે પરિણામ નહીં મળે ત્યાં સુધી જીવ જતો રહે ભલે જતો રહે, અનાજનો ત્યાગ કરીને બેસવાનું કે તો મારી તૈયારી છે અનાજનો ત્યાગ કરીને બેસવાનું. ખેડૂતો માટે જેવડી લડાઈ લડવા ઈચ્છતા હોય એ લડાઈ એમનો ખેસ પહેરીને લડે. હું એમના વખાણ કરીશ ને એમની બાજુમાં લડાઈ બેઠી. રાજુ કરપડા પોતે કાઠી હોવાના કારણે મોટી સંખ્યામાં એમની સાથે જનસમર્થન જોડાયું. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. એ સભાની અંદરથી માત્ર 5 કાઠી દરબારને કોઈ કાઢીને બતાવી દે, હજારોમાંથી 5ને કાઢી દે. એટલે રાજુ કરપડા માત્ર ખેડૂત સંગઠન માટે જ કામ કરશે કે પછી ખરેખર કોઈ પોલિટિકલ બેનિફિટ માટે કે પોલિટિકલી રાજુ કરપડા એમનો હાથો બની રહ્યા છે? રાજુ કરપડા હાથો બની જાય એટલો તો મૂર્ખ માણસ નથી. હું ભૂતકાળમાં પણ જો કોઈ પાર્ટીના પ્લેટફોર્મને પસંદ કરવા માંગતો હોય તો મને ઘણી જગ્યાએ ઓફરો પહેલા પણ હતી, આજે પણ હોય છે.